ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર ઈશ્વરનો આભાર માનતા તેમના વચન, વિચાર અને સંદેશ દ્વારા, મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, યહોવાએ ન્યાયની રૂએ તને કરેલી શિક્ષાનો અંત આણ્યો છે. તેણે તારા શત્રુઓને હાંકી કાઢ્યા છે. ઇઝરાયેલનો રાજા એટલે યહોવા તારામાં છે. હવે પછી તને કંઈ પણ આપત્તિનો ડર લાગશે નહીં. સફાન્યા પ્રબોધકનું પુસ્તક, તેનો 3 અધ્યાય અને 15મી કલમ 14થી 20 સુધી વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન તથા ગૌરવી નામમાં આપ સર્વને સવારની ખૂબ સારી પ્રેમી સલામ તથા શુભેચ્છા પાઠવું છું. ખૂબ જ ઉત્તેજનદાયક, હિંમત પ્રદાન કરનારું દેવનું આ જીવંત અને પવિત્ર વચન. પ્રભુ યહોવાનો આભાર અને ધન્યવાદ એના માટે આપણે માનવો જોઈએ. કેટલીક વાર પરમેશ્વર ન્યાયની રૂએ વર્તી આપણને સુધારવા માટે, સમજાવવા માટે અને આપણને પાછા ફેરવવા માટે શિક્ષાનો પણ ઉપયોગ કરતા હોય છે. ને એમાં આપણે નાસીપાસ ન થતા તેનો સ્વીકાર કરી સુધારો કરીએ, કારણ કે કાયમ રહેશે નહીં, પણ ટૂંક જ સમયમાં તેનો અંત આવશે અને એ અંત દેવ ખુદ લાવશે. અને ત્યાર પછીનો જે સમય છે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ એવો આનંદદાયક હશે, કારણ કે દેવ આપણામાં અને આપણી સાથે વચનમાં કહ્યું છે એ પ્રમાણે હશે. જુઓ, પિતા પોતાના બાળકોને પ્રેમ કરે છે માટે તે એટલે કે બાળક ન બગડે અથવા બગડેલા સુધરે ને કદી ભૂલ ન કરે માટે આપણને નાની મોટી શિક્ષા કરે છે. અને એ શિક્ષા કરવા પાછળનો આશય આપણને નુકસાન થાય અથવા તો આપણને મારી નાખવા નહીં, પણ સુધારવા માટે, સમજાવવા માટે હોય છે. તો પછી આકાશમાંના આપણા પિતા આપણને સુધારવા, સમજાવવા, શિક્ષા કરે તો એ કેટલું વિશેષ કરીને સ્વીકારવું આપણે જોઈએ. તમે હિંમતપૂર્વક તેમાંથી પસાર થાઓ અને તમે જોશો તમારા માટે દેવે 8 પ્રકારના આશીર્વાદો મૂકી રાખ્યા છે. પહેલો આશીર્વાદ, તે સર્વની ખબર હું તે સમયે લઈશ. કોની? જેઓ તને દુઃખ દે છે. બીજી બાબત, તને હું બચાવીશ. જે લંગડાય છે અથવા જેને જાણી જોઈને લંગડું કરી દેવામાં આવ્યું છે. ત્રીજી બાબત, તેને હું પાછી લાવીશ. જેને હાંકી કાઢવામાં આવી છે અથવા તો આવ્યા છે. ચોથી બાબત, તેઓને હું પ્રશંસનીય તથા નામીચા કરીશ, પ્રખ્યાત કરીશ. જેઓને ખોટી રીતે બદનામ કરી મૂકવામાં આવ્યા છે, જેમની ઇજ્જત જવાડવામાં આવી છે, એવા લોકો માટે. પાંચમી બાબત, હું તમને અંદર લાવીશ. જેમને આપણે વાડાની બહાર જ રાખ્યા છે કે આવવા જ નથી દીધા અથવા તો ભગાડી મૂક્યા છે. છઠ્ઠી બાબત, હું તમને ભેગા કરીશ. આપણે જેમને અલગ અલગ કર્યા છે, ફૂટ પાડી છે, વાડાબંધી કર્યા છે એ માટે. સાતમી બાબત, હું તમારી નજર આગળ તમારી ગુલામગીરી ફેરવી નાખીશ. સ્વતંત્રતાનો એ ઘેરલા ઉઠાવી આપણે બેફામ ને બેદરકાર બન્યા. પોતાના જ પાપને લીધે, સાપને લીધે, એ પાપને લીધે સાપની ગુલામગીરીમાં આવી પડ્યા. અને આઠમી છેલ્લી બાબત અને છેલ્લો આશીર્વાદ, આઠમો આશીર્વાદ, પૃથ્વીની સર્વ પ્રજાઓમાં હું તમને પ્રશંસનીય તથા નામીચા કરીશ. નામ, માન, સન્માન વગેરે માણસોમાં શોધો નહીં. ઉચિત સમયે દેવ પોતે એ મને, તમને, આપણને આપશે. આ તમામ 8 અભય વચનો અને આશીર્વાદો પરમ કૃપાળુ પરમેશ્વર પિતાએ તેમના પર પૂર્ણ ભરોસો કે વિશ્વાસ રાખનારાઓ માટે રાખી મૂક્યા છે. તો વિશ્વાસ કરો
દ્રઢ રહો અને એ તમામ પ્રાપ્ત કરો, સંપાદન કરો. પ્રભુ સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમે અમને પ્રેમ કરો છો અને ચાહો છો કે અમે સદા શિક્ષા ન ભોગવીએ પણ સુધરીએ, સમજીએ, પાછા વળીએ, અમારા પાપોની કબૂલાત કરી પસ્તાવ કરીએ અને તમે જે અમારા માટે રાખી મૂક્યા છે એ અનંત આશીર્વાદો પ્રાપ્ત કરીએ. કૃપા કરી અમારી સૌની એ સમજવા સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.